સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સુભાષનગર 4 રસ્તા પરશુરામ ભઠ્ઠા પાસેથી ગેરકાયદેસર કબજાનો ગાંજાનો જથ્થો 3 કિલો 840 ગ્રામ કિંમત ₹38,400ની મત્તા સાથે બે ઇસમને પકડી પાડતી એનડીપીએસનો ગુનો દાખલ કરતી સયાજીગંજ પોલીસ। અત્રના પોલીસ સ્ટેશનના એએસઆઈ દીપકકુમાર જબ્બારસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર કેસરભાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તપાસ કરતા સદર રિક્ષામાં આશરે 20 થી 25 વર્ષના બે ઇસમો હોય, જેમાં રિક્ષા પાછળ બેસેલ ઇસમને ચેક કરતા તેની પાસે ગ્રે જેવા કલરનો થેલો જણાઈ આવેલ, જે થેલામાં ચેક કરતા શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ હોવાનું જણાયેલ, જેથી તેઓએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરતા તેઓને તરત જ રેડનું આયોજન કરી જરૂરી પ્રોસિજર પૂર્ણ કરી સરકારી પંચો તથા એફએસએલ અધિકારી સાથે કાર્યવાહી કરતા ગેરકાયદેસર ગાંજો 3 કિલો 840 ગ્રામ વજન કિંમત ₹38,400નો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ। ઉપરોક્ત મુદ્દામાલ ઓડિશાથી વડોદરા વેચાણ અર્થે આવેલ હતો। ગાંજા સિવાય અન્ય મુદ્દામાલ ઓટો રિક્ષા નંબર 1 મોબાઈલ નંગ 3 તથા રોકડા 18,070 મળી કુલ 1,24,970નો મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય। ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ 8C20B 29 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે દિન 2ના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપી નારાયણ ઓફ કાલિયા ગોરડા, ઉંમર વર્ષ 19, રહેવાસી 197 ગુવા ગામ પંચાયત અલકાપુરી, અને બીજો મિલન ઉર્ફે ગટ્ટી રમેશભાઈ પરમાર, ઉંમર વર્ષ 32, રહેવાસી બ્લોક નંબર 29 BSUP આવાસ હુડાના। કામગીરી કરનાર અધિકારી ZN ધાસુરા, પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર AD બારોટ, એએસઆઈ નીતિનભાઈ રમેશચંદ્ર, એએસઆઈ દીપકકુમાર જબ્બારસિંહ, એએસઆઈ રાજેન્દ્રસિંહ ભીમસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર કેસરભાઈ, વુમન હેડ કોન્સ્ટેબલ સરલા શિવશંકર, પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર જવરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગુભાઈ અને મહેશભાઈ તળજાભાઈ, કરણસિંહ હસમુખસિંહ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।